જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિઠલાણી, દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જુનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપણે એક રિઝલ્ટ મળ્યું છે તો એ કાકાના મોઢેથી સાંભળીએ. શું નામ તમારું? મારું નામ પુંજાભાઈ ચનાભાઈ રાઠોડ. અને ક્યાંથી આવો છો? હું અહીં મંગલધામમાંથી. મધુરમથી, જુનાગઢ મધુરમથી. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? શરીરની અંદર દુખાવો હતો, એની અંદરથી આ લેવાથી અમૃત પુષ્પ લેવાથી ફાયદો થતો. બરાબર. ટૂંકમાં એક સીસી પેલા અત્યારે હાલની જગ્યાએ પૂરી કરી અને બીજી સીસી લેવા આવ્યો છું. બરાબર છે. ટૂંકમાં એક અમૃત પુષ્પની બોટલ પૂરી થઈ છે અને બીજી લેવા આવ્યા છો. અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફ થતી? શરીરનો દુખાવો હતો, ઊભું સવારે થવાતું નહોતું, એના લીધે. બરાબર છે. હવે એક બોટલના કોસ્ટથી બેનને કેટલો ફાયદો છે? એનાથી ઘણો ફાયદો છે. કેટલા ટકા રિઝલ્ટ તમારી દ્રષ્ટિએ છે? 40% જેવું ગણતરી જે કરીએ તો 40% જેવો ફાયદો થાય. બરાબર છે. આખા શરીરનો દુખાવો હતો, એમાં એક બોટલના કોસ્ટથી 40%